ચાલો વિદ્યાર્થી મિત્રો, STD 10 સબ્જેક્ટ સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે ચેપ્ટર નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, એમાં આપણે વાત કરીએ તો અત્યાર સુધી આપણે એમના જે કાંઈ 1991ના જે સુધારા કરવામાં આવ્યા એ સુધારા વિશે આપણે અભ્યાસ કરી ગયા. હવે પછીનો ટોપિક છે એ એમનાથી અલગ, એટલે એક નવીન ટોપિક, એટલે ટકાઉ વિકાસ અથવા જેને આપણે સુપોષિત વિકાસ આપણે કહેશું. હવે ખાસ કરીને આપણે વિકાસ શબ્દ તો આપણે સાંભળેલો હોય કે વિકાસ એટલે શું, અથવા આપણે આર્થિક વિકાસ શબ્દ આપણે સાંભળેલો હોય, પણ અહીંયા આપણે જોઈએ તો આ વિકાસની આગળ એક ટકાઉ શબ્દ લગાવેલો છે અથવા સુપોષિત વિકાસ. ખાસ કરીને જ્યારે આપણે આર્થિક વિકાસ આપણે કર્યો, ખાસ કરીને વિશ્વ વેપાર સંગઠન સાથે આપણે જોડાયા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો થયો અને જે વિશ્વના જે દેશો છે એમની હરોળમાં ઊભા રહેવા માટે આપણે જે ઝડપી છે એ વિકાસ કર્યો, તો એના આધારે ઘણી બધી એવી અસરો છે એ પર્યાવરણ ઉપર પડી. એ આપણે આગળ અભ્યાસ કરશો. એટલે એના કારણે આ ટકાઉ જે વિકાસ છે એ ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વિકસ્યો. તો ટકાઉ વિકાસ એટલે શું, પહેલાં આપણે એનો અર્થ સમજીએ એટલે આપણે થોડું ઘણું છે આપણે સમજમાં આવશે કે અર્થ આપણે જોઈએ તો અર્થ આપણે આપેલો છે કે ભાવિ પેઢીની જરૂરિયાતોને અથવા ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. હવે આપણે અર્થને થોડુંક આપણે સમજીએ તો કે ભાવિ પેઢીની જરૂરિયાતો, ભાવિ પેઢી એટલે કે હાલમાં આપણે જે વર્તમાન પેઢી છે, આપણા પછીની જે આવનારી જે પેઢીઓ છે એ આવનારી પેઢીઓની જે કાંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતોને પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય. એટલે કે ખાસ કરીને આપણે વાત કરીએ તો કે વર્તમાનમાં આપને જે સુવિધાઓ પ્રાપ્ત થાય છે એ સુવિધાઓ આપણી આવનારી જે કાંઈ પેઢીઓ છે એ આપણી આવનારી પેઢીઓને એ જ સુવિધાઓ છે એ પ્રાપ્ત થવી જોઈએ. એટલે કે આપણે જે સુવિધા પ્રાપ્ત કરીએ છીએ તો આપણી આવનારી જે પેઢીઓ છે એમની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા સિવાય આપણી જે વર્તમાન પેઢી એટલે શું, તો કે આપણી હાલની અત્યારે હાલમાં જે આપણે છે તો એ વર્તમાન પેઢીની જરૂરિયાતો શું કરવી, તો કે સંતોષવી. અર્થ ઉપર આપણે શું સમજાય છે કે આપણે અત્યારે આપણી જે જરૂરિયાતો, ખાસ કરીને પહેલાં આપણે સમજીએ કે વર્તમાન પેઢીની જરૂરિયાતો, તો ખાસ કરીને આપણે ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ, ચોખ્ખી હવા છે આપણે પ્રાપ્ત થવી જોઈએ. આપણી જે કાંઈ જરૂરિયાતો છે ને એ જરૂરિયાતો આપણે એવી રીતે સંતોષવી કે જે આપણી આવનારી જે પેઢીઓ છે એ પેઢીને એ જ જરૂરિયાતો છે, આપણે જે જરૂરિયાતો સંતોષેલી હોય એ જ જરૂરિયાતો એને ભવિષ્યમાં પ્રાપ્ત થાય. એટલે કે આપણે અત્યારે હાલમાં આપણી જરૂરિયાતો સંતોષવા માટે આપણે જે આવનારી પેઢીની જે જરૂરિયાતો છે એમને આપણે નુકસાન પહોંચાડવાનું નથી. એટલે અર્થ સમજાઈ ગયો. અર્થ છે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. એના પછી આપણે જોઈએ તો કે ટકાઉ વિકાસમાં ખાસ કરીને પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર છે એ ભાર મૂકવામાં આવ્યો છે. કદાચ આપને પ્રશ્ન પૂછાય કે ટકાઉ વિકાસમાં કોના પર છે એ ભાર મૂકવામાં આવ્યો છે, તો કે કાયમી પર્યાવરણીય જે સંસાધનો છે એમના પર છે એ ભાર મુકાયો છે. શા માટે એના ઉપર ભાર મુકાયો છે, તો કે ટકાઉ વિકાસમાં ખાસ કરીને આપણે જે અત્યારે હાલમાં વર્તમાન પેઢી જે વિકાસની ગતિએ આપણે આગળ જઈ રહ્યા છે અથવા વિકાસની આંધળી દોટમાં જે કાંઈ પર્યાવરણીય સંસાધનો છે, પછી એમાં હવા હોય, પછી જળ હોય, આમને આપણે છે એ નુકસાન અતિશય પ્રમાણમાં આપણે પહોંચાડીને
આપણો ખાલી અર્થ શું છે કે આપણો મિનિંગ શું છે તો કે વિકાસ છે આપણે પ્રાપ્ત કરવો છે, પરંતુ આપણે જે પર્યાવરણીય જે સંસાધનો છે એમની જાળવણી છે આપણે કરતા નથી. ખાસ કરીને આપણે વિકાસ કરવા માટે, ઉદ્યોગો સ્થાપવા માટે આપણે છે જંગલોને છે આપણે કાપીએ છીએ. ખાસ કરીને ખેતીમાં ઉત્પાદનનું વધુ પ્રમાણ લાવવા માટે જંતુનાશક દવાઓ છે, રાસાયણિક ખાતરો છે, એમનું પ્રમાણ છે આપણે વધારતા જઈએ છીએ. એટલે આ જે કાંઈ પર્યાવરણીય જે સંસાધનો છે એ સંસાધનોની આપણે જાળવણી કરી શકતા નથી. તો ટકા વિકાસ આપણે કોને કહેશો તો કે ટકા વિકાસમાં ખાસ કરીને જે પર્યાવરણીય જે સંસાધનો છે એમને આપણે જાળવવા, એનું સંરક્ષણ કરવું, એના ઉપર છે એ ભાર મૂકવામાં આવ્યો છે. એના પછી આપણે જોયું તો કે માનવ સૃષ્ટિ એટલે કે માનવ જ્યાં રહે છે એમની આસપાસ કુદરતી અને માનવ સર્જિત આવરણ એટલે કે જેને આપણે પર્યાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા પર્યાવરણને બીજી રીતે આપણે કહેવું હોય તો પરિવર્તા આવરણ. તો આ પર્યાવરણ છે એ માનવ સૃષ્ટિ એટલે કે માનવ જ્યાં રહે છે એમની આસપાસ આપણે કુદરતી અને માનવ સર્જિત આવરણ છે એ જોવા મળે છે. અને એ દ્વારા એ જે કાંઈ પર્યાવરણ છે એ પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે આ ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વિકસ્યો છે. કદાચ છે આપને પ્રશ્ન પૂછાય કે શા માટે છે આપણે ટકાઉ વિકાસનો ખ્યાલ છે વિકસ્યો, તો આપણે લખશો કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે આ ટકાઉ વિકાસનો ખ્યાલ છે વિકસ્યો. માત્ર ખાલી આપણે ભારતની આપણે વાત નથી કરતા, પરંતુ આખા વિશ્વમાં આપણે જે વિકાસ અત્યારે આપણે કરીએ છીએ એ વિકાસમાં ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વધુ પ્રમાણમાં વિકસ્યો. શા માટે આ ટકાઉ વિકાસનો ખ્યાલ છે અત્યારે વિકસ્યો છે તો કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે. તો પર્યાવરણ પર પડેલી ગંભીર અસરો એટલે કઈ તો ખાસ કરીને ઓઝોનના સ્તરનું ગાબડું હોય એટલે કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ એક વૈશ્વિક સમસ્યા છે. તો એમના કારણે પછી આપણે જોઈએ તો કે પ્રદૂષણનું પ્રમાણ છે દિવસે ને દિવસે વધતું જાય છે. આપણે આર્થિક વિકાસની આંધળી દોટમાં જંગલોને છે આપણે કાપતા જઈએ છીએ. તો આ પર્યાવરણ પર પડેલી જે કાંઈ અસરો છે એમના કારણે આપણે ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વિકસ્યો છે. વિકાસ તો આપણે કરવાનો છે, પણ કેવો વિકાસ તો કે ટકાઉ વિકાસ કે જેથી કરીને પર્યાવરણીય જે સંસાધનો છે આપણે એમને નુકસાન પહોંચાડ્યા સિવાય, એટલે કે એમને આપણે નુકસાન પહોંચાડવાનું નથી. અને એ રીતે આપણે વિકાસ છે આપણે કરવાનો છે. એના પછી આપણે વાત કરીએ કે આજની પેઢી જે વિકાસ સાધ્યો છે અને જે ઝડપી વિકાસ છે એ સાધી રહી છે તેને ભવિષ્યમાં આપણે ટકાવી શકાય તેમ નથી. ખાસ કરીને આજની પેઢીની આપણે વાત કરીએ તો કે આજની પેઢી છે એ આંધળા વિકાસની દોટમાં જે ગતિએ આપણે વિકાસ છે એ સાધ્યો છે અથવા જે ઝડપી આપણે વિકાસ છે એ આપણે સાધી રહ્યા છે એ કદાચ આવનારી પેઢી, જે ભવિષ્યમાં આવનારી જે પેઢી છે એમના માટે એ વિકાસ છે આપણે ટકાવી શકીએ તેમ નથી. એટલા માટે આ ટકા વિકાસના ખ્યાલની છે એ અથવા ટકા વિકાસનો ખ્યાલ છે એ વિકસ્યો છે. ખાસ કરીને આપણે જોઈ કે અત્યારના સમયમાં આપણે જે શુદ્ધ હવા પ્રાપ્ત થાય છે, અત્યારના સમયમાં જે પેટ્રોલ છે, ડીઝલ છે એ વસ્તુ જે આપને મળે છે, પરંતુ આપણી જે આવનારી જે પેઢી છે એ આવનારી પેઢીને કદાચ એ વસ્તુ છે પ્રાપ્ત ન થાય તો એને આપણે ટકાઉ વિકાસ કહી શકીએ નહીં. આપણે વ્યાખ્યા આગળ જોઈ કે ટકાઉ વિકાસ એટલે શું તો કે વર્તમાન પેઢીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો આપણે એવી રીતે સંતોષવી કે આપણી જે આવનારી જે પેઢીઓ છે એ પેઢીઓને આપણે નુકસાન પહોંચાડવાનું નથી. એટલે કે આપને જે હવા અત્યારે પ્રાપ્ત થતી હોય એ જ હવા છે આપણી આવનારી પેઢીઓને છે એ પ્રાપ્ત થાય. એટલે ટૂંકમાં આપણે એ વિકાસ છે આપણે ભવિષ્યમાં ટકાવી શકીએ તેમ નથી. એટલે એમના કારણે ખાસ કરીને છે આ ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વિકસ્યો. ખાસ તમારે યાદ રાખવાનું કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે
ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વિકસ્યો છે। એના પછી વર્તમાન પેઢી જે સગવડો હાલમાં ભોગવી રહી છે તે જ સગવડો છે એ કદાચ ભવિષ્યની પેઢીને છે એ પ્રાપ્ત થાય તેમ નથી। આવો એક ભય છે આપણે સેવાઈ રહ્યો છે કે અત્યારે હાલના સમયમાં આપને જે સુવિધાઓ પ્રાપ્ત થાય છે, પછી એમાં પર્યાવરણીય સુવિધાઓ હોય, પછી ખાસ કરીને પેટ્રોલ ડીઝલ હોય કે આપણી જે કાંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતો કે અત્યારના સમયમાં આપણે જે કાંઈ સુવિધાઓ ભોગવી રહ્યા છે એ સુવિધાઓ છે એ કદાચ આવનારી પેઢી એટલે કે ભાવિ પેઢીને છે એ પ્રાપ્ત થાય તેમ નથી। આવો એક ભય છે આપને સેવાઈ રહ્યો છે, એક ભય છે આપને જોવા મળે છે। એટલે આપણે ખાસ કરીને પર્યાવરણીય સંસાધનો પર છે કાયમી ભાર આપણે મૂક્યો છે। આપણે એવો વિકાસ કરવો છે કે વિકાસ તો આપણે કરવો છે, પણ સાથે સાથે આપણું જે કાંઈ પર્યાવરણ છે એ પર્યાવરણની આપણે જાળવણી કરવી છે અને આપને જે સુવિધા હાલમાં જે પ્રાપ્ત થાય છે એ સુવિધાઓ આપણી જે કાંઈ ભવિષ્યમાં આવનારી જે પેઢીઓ છે એ પેઢીઓને પ્રાપ્ત થાય। એટલા માટે આ ટકાઉ વિકાસ છે એ મહત્વનો છે। આર્થિક વિકાસના કારણે ખાસ કરીને આપણા જે કુદરતી સંસાધનો છે આ કુદરતી સંસાધનોનું પ્રમાણ શું થાય છે તો કે ઘટતું જાય છે। ખાસ કરીને કુદરતી જે સંસાધનો છે એમની ગુણવત્તા છે એ ઓછી થાય છે। તેના કારણે વિકાસના આ ખ્યાલમાં છે એ પરિવર્તન જરૂરી છે। ખાસ કરીને આપણે જોઈએ કે આર્થિક વિકાસ કરવા માટે આપણે એક વિકાસની આંધળી દોટમાં વિકસિત દેશોની હરોળમાં ઊભા રહેવા માટે આપણે કુદરતી જે સંસાધનો છે, જમીન હોય, હવા હોય અથવા જે કાંઈ કુદરતી સંસાધનો છે આ કુદરતી સંસાધનોનું પ્રમાણ છે એ ઘટતું જાય છે। ખાસ કરીને અત્યારે આપણે જંગલોના પ્રમાણની આપણે વાત કરીએ તો જંગલોનું પ્રમાણ છે આપણે ઘટતું જોવા મળે છે। વન્યજીવો છે તો વન્યજીવોનું પ્રમાણ છે એ પણ આપણે ઘટતું જોવા મળે છે। દિવસે ને દિવસે જમીનોનું પ્રમાણ છે એ ઘટતું જાય છે। ખાસ કરીને દિવસે ને દિવસે પ્રદૂષણના પ્રમાણમાં છે એ વધારો થતો જોવા મળે છે। એટલે ખાસ કરીને જે કુદરતી સંસાધનો છે એ કુદરતી સંસાધનોનું પ્રમાણ છે એ ઘટે છે અને એમની ગુણવત્તા છે એ કેવી જોવા મળે છે તો કે એમની ગુણવત્તા ઓછી જોવા મળે છે। ખાસ કરીને પહેલાં આપણે ખેતી ક્ષેત્રનું આપણે ઉદાહરણ જોઈએ તો કે આપણા બાપદાદાઓ કે આપણા વડવાઓ છે પહેલાંના સમયમાં જે ખેતી કરતા એ ખેતી છે એ કુદરતી રીતે છે ખેતી કરતા। ભલે ઉત્પાદનનું પ્રમાણ છે આપણે ઓછું જોવા મળતું, પરંતુ જ્યારે આપણે બીટી બિયારણો એટલે કે જે બિયારણો છે એ આવ્યા અને એમના કારણે જંતુનાશક દવાઓ છે, રાસાયણિક ખાતરો છે, સેન્દ્રિય ખાતરો છે, એમના કારણે છે આપણા જમીનની ગુણવત્તાનું પ્રમાણ છે એ કેવું થયું તો કે ઘટતું ગયું। ભલે આપણો વિકાસ થયો એટલે કે ઉત્પાદનના પ્રમાણમાં પહેલાંની તુલનામાં ઉત્પાદન વધ્યું, પણ દિવસે ને દિવસે આપણી જમીનની જે ગુણવત્તા છે એ ગુણવત્તા છે એ કેવી થતી ગઈ, ઓછી થતી ગઈ। તો ખાસ કરીને અત્યારના સમયમાં ઘણા બધા ખેડૂતો એવા છે કે આ ટકાઉ વિકાસની ખ્યાલ ઉપર છે એ આવતા જાય છે। ખાસ કરીને અત્યારના સમયમાં જેને આપણે ઓર્ગેનિક ખેતી તરીકે આપણે ઓળખીએ છીએ કે જંતુનાશક દવાઓ વિના અથવા રાસાયણિક ખાતરો વિના જે ખેતી કરવામાં આવે છે એ ખેતી ઉપર છે અત્યારે ભાર મૂકવામાં આવ્યો છે। તો આને પણ શું કહેવાય પર્યાવરણીય સંસાધનોની જાળવણી। એટલે કે આપણી જે આવનારી પેઢી અત્યારના સમયમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો ઘણા બધા રોગો છે કદાચ અગાઉના સમયમાં એ રોગો છે આપણે જોવા ન મળતા અને અત્યારના સમયમાં ખાસ કરીને એક રોગની આપણે વાત કરીએ તો કે જે કેન્સર રોગ છે અત્યારના સમયમાં કદાચ છે આ ભવિષ્યની પેઢીમાં કદાચ જો આપણે આ પર્યાવરણીય સંસાધનોની જાળવણી ઉપર ભાર નહીં મૂકીએ તો કદાચ એકાદા ઘરે છે ઘરે ઘરે એક કેસ છે આપણે આવો જોવા મળશે। એટલા માટે આપણે વિકાસ કરવો છે, પણ કેવો વિકાસ તો કે ટકાઉ વિકાસ આપણે કરવાનો છે। એના પછી આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ છે એ ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ છે એ કરવામાં આવે છે। ખાસ કરીને આજનો વિકાસ આપણે જે કાંઈ વિકાસ કરેલો છે એ વિકાસ અને એના કારણે જે વિકાસ કરેલો છે તો એના કારણે પર્યાવરણ પર થતી અસરોનો અભ્યાસ
ટકાઉ વિકાસનો ખ્યાલ હેઠળ છે એ કરવામાં આવે છે. હવે પછીના વિડીયોમાં આપણે ટકાઉ વિકાસના ખ્યાલની આપણે વ્યૂહરચના છે એ વ્યૂહરચના આપણે સમજશો, એટલે તમને આ ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વધુ સમજમાં આવશે. તો આમાં આપણે ખાસ યાદ શું રાખશો? પ્રશ્ન આપણે એવો પૂછાય, ટકાઉ વિકાસ એટલે શું અથવા સુપોષિત વિકાસ એટલે શું? તો આપણે એની વ્યાખ્યા યાદ રાખશો. એના પછી કદાચ પ્રશ્ન આપણે એવો પૂછાય કે ટકાઉ વિકાસનો ખ્યાલ છે એમાં કઈ જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે? તો પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. એના પછી જો કદાચ પ્રશ્ન આપણે એવો પૂછાય કે ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ શા માટે વિકસ્યો? તો આપણે એવું લખી શકીએ કે પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોના કારણે છે આ ટકાઉ વિકાસનો ખ્યાલ છે એ વિકસ્યો. એના પછી આપણે જોઈએ તો કે આર્થિક વિકાસમાં જે આપણે વિકાસ કરીએ છીએ એમાં શું પરિવર્તન લાવવાની જરૂર છે? તો કુદરતી સંસાધનોનું પ્રમાણ છે ઘટતું જાય છે. જેમ જેમ આપણે દેશ વિકાસ કરતો જાય છે એમ એમ કુદરતી સંસાધનો જે છે એ કુદરતી સંસાધનોનું પ્રમાણ છે એ ઘટે છે, એમની ગુણવત્તા પણ ઓછી થાય છે. તો એમાં આપણે છે એ શું કરવાની જરૂર છે? તો કે પરિવર્તન લાવવાની જરૂર છે. તો આના કારણે આજનો જે વિકાસ છે અને પર્યાવરણ પર પડેલી જે અસરો છે એમનો અભ્યાસ છે આપણે ટકાઉ વિકાસના ખ્યાલ હેઠળ છે કરવામાં આવે છે.